રાજપીપળા ખાતે 425 વર્ષ પુરાણા પ્રાચીન હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રી પર્વે આરતીમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો। ઉજ્જૈનથી પધારેલા હરસિદ્ધિ માતા સાક્ષાત પધાર્યા હોવાનો ઇતિહાસ છે, જેમાં રાજા વૈરીશાલજી મહારાજે રાજપીપળામાં મા હરસિદ્ધિનું મંદિર બંધાવ્યું હતું। હરસિદ્ધિમાં રાજવી પરિવારના કુળદેવી ગણાય છે। અહીં 9 દિવસ સવાર સાંજ આરતીમાં ભક્તોની હકડેઠેઠ ભીડ જામે છે। ભક્તો દર્શન કરી માતાજીની બાધા આખડી કરી મનોકામના પૂર્ણ કરે છે। નવરાત્રિના 9 દિવસ માતાજીની 6 સવારીના દર્શન થાય છે, જેમાં હાથીની સવારી, સિંહની સવારી, વાઘની સવારી, કુકડાની સવારી, મયુરની સવારી અને ગાયની સવારીના દર્શન થાય છે। અહીં ભક્તોએ આપેલી સાડી શણગાર સાથે મૂકવામાં આવે છે। રાજા રજવાડા વખતના કરોડોના સોના ચાંદીના ઘરેણા ટ્રેઝરીમાંથી પોલીસ જાપ્તા સાથે 9 દિવસ લાવી માતાજીને ચડાવાય છે। હિન્દુ દેવસ્થાન કમિટીના મંત્રી CM પટેલે જણાવ્યું હતું કે અહીં 9 દિવસ 3 સમયે સવારે 10 વાગે, સાંજે 7 વાગે અને રાત્રે 12 વાગે એમ 3 આરતી થાય છે। રાત્રે 12ની આરતી પછી માતાજીના ગરબા રમાય છે। રાજવી પરિવાર દ્વારા આસો સુદ નોમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવતું હતું, જે પરંપરા આજે પણ ચાલી આવે છે। પ્રતિવર્ષ રાજવી પરિવાર આ યજ્ઞમાં હાજરી આપે છે। સાથોસાથ આ સ્થાનક પર વર્ષોથી યોજાતા ભાતીગળ મેળામાં લોકો માલવા પણ આવે છે। વિજયાદશમીના દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે। અહીં નોમનો ભવ્ય યજ્ઞ થાય છે, જેમાં રાજવી પરિવાર જોડાય છે। અહીં 9 દિવસ નવરાત્રીનો ભવ્ય મેળો પણ ભરાય છે। મોડી રાત સુધી મંદિરના પ્રાંગણમાં માતાજીના ગરબા ગવાય છે। રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે 9 દિવસ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, તેમજ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। માતાજીના મંદિર ઘરેણા દર વર્ષે મંદિરમાં ટ્રેઝરીમાંથી લાવીને રાજા વખતના ઘરેણા ગુંજારીશો ચડાવે છે। તેમજ રોજ અલગ અલગ સવારી, સિંહની સવારી હોય છે, વાઘની સવારી હોય છે, હાથીની સવારી હોય છે તથા મયુરની સવારી તેમજ ગાયની સવારી હોય છે। આ તમામ અલગ અલગ દિવસે અલગ અલગ ગુંજારીઓ મૂકવામાં આવે છે અને બહુ સરસ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ દેશના ખૂણે ખૂણેથી દર્શન કરવા માટે આવે છે અને શ્રદ્ધાળુઓ માટે અન્નક્ષેત્ર ચાલે છે વિના મૂલ્ય। રોજ સવારે 10 થી 10:30 થી 1 વાગ્યા સુધી આ જમણવાર ચાલુ છે। તમામ ઘરેણા રાજા વખતના ટ્રેઝરીમાંથી લાવવામાં આવે છે અને તે ગુંજારીઓને ગણતરી કરી અને સુપ્રત કરવામાં આવે છે અને તે ઘરેણાઓ માતાજીને રોજ ચડાવવામાં આવે છે। CM પટેલ, મંત્રી, રાજપીપળા હરસિદ્ધિ માતાજી। આ માતાજી ઉજ્જૈન થી આવેલા છે અને સાક્ષાત માં સાથે રાજા જોડે વાત કરે છે અને માં સાક્ષાત રાજપીપળામાં આવ્યા છે અને વસ્યા છે। ભાવિક ભક્તજનો દરેકની મનની ઈચ્છા પૂરી કરે છે। હું 40 વર્ષથી માની આરતી ભરું છું, પણ કોઈ ઊની આજ આવી નથી। માએ મને શક્તિ દીધી। મારું ઉંમર 76 વર્ષની છે, પણ હું માની 4 આરતી સતત ભરું છું। માએ મને શક્તિ દીધી છે, માની ઉપાસના છે, માં મને હાજર છે। માં અને આટલી રાજપીપળામાં ભાવિક ભક્તોને માં દુઃખ પડવા દેતી નથી અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે, એનું કામ માં અવશ્ય કરે છે। જય માતા। સરસ્વતીબેન કંચનભાઈ કરાડ।